जय श्री कृष्ण, जय हिंद, जय भारत। धोरण 8 विषय विज्ञान। आज आपणे गया पीरियडनी अंदर जे खेत पद्धतिओ विषे माहिती मेळवी थी एमां वधारे माहिती मेळववानी छे। गया पीरियडमां आपणे हळ विषे भण्या हता, तो हळनी एक वखत फरीथी व्याख्या के हळ साफट एटले शुं, हळफाळ एटले शुं, एनी આપણે એક વખત વ્યાખ્યાઓ ક્લિયર કરી દઈએ। તો હળનો જે મુખ્ય ભાગ છે આ હળના મુખ્ય ભાગને આપણે હળ સાફટ કહીએ છીએ। હળના મુખ્ય ભાગને હળ સાફટ કહેવામાં આવે છે। ક્લિયર આટલું? હવે બીજી વાત કર્યું તો કે આપણને એક ભાગ ત્રિકોણ જેવો દેખાય છે। જુઓ તો જે ત્રિકોણ જેવો દેખાતો ભાગ છે હળની નીચે છે, તમે કહેશો તો હળની નીચે આવેલો ત્રિકોણ જેવો જે ભાગ છે એને આપણે હળફાળ અથવા ફાળવું અથવા ફાળ એવું કહીએ છીએ। સૌથી જૂનામાં જૂનું જો ખેડ કરવાનું કોઈ સાધન હોય તો એ હળ છે। અને હળના કારણે આપણા જે પૂર્વજો છે હળના લીધે ખેતી કરતા હતા। એ આપણને ખબર છે કે ખેતર હળથી ખેડતા હતા, જે ખેતર ખેડતા હતા તેમાં હળનો ઉપયોગ કરતા હતા। તો અહીંયા આપણને બીજો પણ એક પ્રશ્ન થાય કે સર ખેતી શા માટે કરવાની, શા માટે આપણે ખેડ કરવી જરૂરી છે? તો ખેડ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે। જેમ કે ખેડ કરવાથી પેલા ખેડ કરવી એટલે શું એ સમજી લઈએ। ખેડ કરવી એટલે શું? મને કોઈ આવું પૂછે તો હું શું વ્યાખ્યા આપીશ અને કે ભાઈ હળ કે ટ્રેક્ટર વડે જમીનને ઉપર નીચે કરવાની પ્રક્રિયા। હળ કે ટ્રેક્ટર વડે જમીનને ઉપર નીચે કરવાની જે પ્રક્રિયા છે આને આપણે ખેડ કહેવાય છે। તો આપણો બીજો પ્રશ્ન પણ તરત ઉભો જ છે આપણી સામે કે સર ખેડ શા માટે કરવાની? એનું કોઈ કારણ તો હશે ને? એ પણ બરાબર છે કે ભાઈ ખેડ કરવાનું કોઈ કારણ હશે। તો પહેલું પોઈન્ટ કે ખેડ કરવાથી જમીનની અંદર હવાની અવર જવર થાય છે। પહેલું ક્લિયર કે ભાઈ ખેડ કરવાથી જમીનની અંદર હવાની અવર જવર થાય છે। બીજું કે ભાઈ ખેડ કરવાથી જમીન ઉપર નીચે થશે, મતલબ જમીન ઉપર નીચે થાય છે એટલે જમીન પોચી બનશે। ખેડ કરવાનો પહેલો ફાયદો તો કે ખેડ કરવાથી જમીનની અંદર હવાની અવર જવર થાય છે। બીજું ખેડ કરવાથી જમીનની અંદર હવાની અવર જવર થાય છે, તો ક્લિયર। અને બીજું જમીન પોચી બને છે। આ ઉપરાંત જમીનની અંદર રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે। જમીનની અંદર રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ જે પોટાશ, આ જે પોષક તત્વો છે એ અમુક સમયે જળવાઈ રહે છે। આ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે કુદરતી ખાતર નાખીએ છીએ, છાણિયું ખાતર, ત્યારે ખેડ કરવાથી આ ખાતર જમીનની માટી સાથે ભળી જાય છે અને પોષક તત્વોને પાછા જમીનમાં ઉમેરી દે છે। એટલે ખેડ કરવાથી આટલા ફાયદા થયા। આ ઉપરાંત જો આપણે બીજી એક વાત કરીએ તો જે ખેડ કરવાથી છે, આ ખેડ કરવાથી જે પાક છે એ પાકને મૂળ સરળતાથી નાખવામાં મદદ મળે છે। કઠણ જમીન હશે તો મૂળ નાખવામાં વધારે તકલીફ પડશે,
પણ પોચી જમીન હશે તો એને મૂળ નાખવામાં તકલીફ ઓછી થશે. આ ઉપરાંત વાત કરીએ આપણે તો સિંચાઈ માટે આપણને સરળતા રહે છે. ક્લિયર? આટલા પણ આટલા કારણોસર જમીન પોચી બને, હવાની અવર જવર થાય, પાકને અનુરૂપ મૂળ નાખવામાં સરળતા પડે, સિંચાઈ, હવાની અવર જવર, આટલા કારણોસર, આ ઉપરાંત ખાતર ભળે, એના લીધે આપણે જે જમીન છે એને ખેડીએ છીએ. હવે જમીન ખેડે ત્યારે મોટા મોટા ભાગ બને છે. જમીન ખેડતી વખતે મોટા મોટા ભાગ બને છે. આ ભાગને આપણે વિજ્ઞાનની ભાષામાં ઢેફા કહીએ છીએ. જ્યારે જમીન ખેડાતી હોય ત્યારે જમીન ખેડાય ત્યારે જમીનની ખેડાણ વખતે ભાગ થાય છે અને આ જે ભાગ બને છે એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે ઢેફા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? અને અમુક સમયે ખેડૂત છે ઢેફાને ભાગવા માટે આ રીતે જ્યારે આપણે એને ખેડશું આમ ત્યારે ઢેફાને ભાગવા માટે પાછળ એક પાટિયું મૂકેલું હોય છે જેને આપણે સમાર કહીએ છીએ. એનો ઉપયોગ પણ ખેડૂત કરતો હોય છે. આ વાત આપણે જમીનનો જે પહેલો તબક્કો છે ખેતી માટેનો, જમીનને આપણે ખેડવાની છે, એનો અર્થ કે ભૂમિને તૈયાર કરવી. હવે આપણું ખેતર ખેડાઈ ગયું છે, સરસ, ઢેફા પણ આપણે ભાગી નાખ્યા છે અને ખેડ કરવાથી કેટલા ફાયદા થયા એ પણ આપણે જાણી લીધું છે. તો હવે આપણે આ ખેતર તૈયાર થયેલા ખેતરમાં હવે આપણે વાવણી કરવાની છે. વાવણી કરવી અને બીજ વાવવું ખરેખર ખેતીની ભાષામાં બંને વિષય અલગ છે, પણ વિજ્ઞાનમાં આપણને એક જ સાથે આપેલા છે. તો એના વિશે આપણે સરસ માહિતી મેળવીએ. આપણો આગળનો ટોપિક, હવે આપણે ખેતર ખેડી નાખ્યું છે, આજે આખી ખેતી કરીને આપણે પાક ઉગાડીને જ ઘરે જવાનું છે. રાઈટ? આપણે અહીંયા ખેડ કરી નાખી, ખેડ વિશેની માહિતી મળી દીધી. ઓકે, હવે તમને આ કારણ વારે વારે પૂછાતું આવ્યું છે કે ભાઈ અળસિયા ખેડૂતના મિત્રો છે, ક્યાં મિત્રો છે એ તમારે જાણવાનું છે. હું તો તમને કહીશ આગળના પીરિયડમાં, પણ ત્યાં સુધી તમારે શોધી અને એને જાણવાનું છે. ઓકે, ક્લિયર? આટલું. હવે આપણો બીજો તબક્કો આવે છે કે આપણે બીજ વાવવા અથવા રોપણી કરવી. મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ છે બીજ વાવવાનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ બીજ વાવવા અથવા એને આપણે રોપણી. બીજ વાવવા અને રોપણી કરવી બંને ખેતીની ભાષામાં અલગ અલગ છે. હું તમને સમજાવું. ડાંગરનો પાક તમારે ઉગાડવો છે તો તમારે ડાંગર રોપવી પડશે અને જે વસ્તુ તમારે રોપવાનું હોય એનું તમારે ધરું નાખવું પડે. અને વાવણી કરવી એટલે કે બીજ વાવવા એને વાવણી કરવી એવું કહેવાય. આ બંને અલગ અલગ પ્રોસેસ છે, પણ ખેતી માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ તબક્કો આ છે, વાવણી અને રોપણી. તો ખાસ કરીને હું તમારી સામે લઈ આવ્યો છું વાવણીઓ. આ જે વાવણીઓ છે એની વાત કરીએ તો આ જે સાધન છે વાવણીઓ, આનો ઉપયોગ આપણે બીજ વાવવા માટે કરીએ છીએ. હવે અહીંયા તમે એક છિદ્ર જેવા કાણા તમને દેખાતા હશે. તો અહીંયા એક હોલ હોય છે. આ જે ભાગ છે 1, 2 and 3, આ એક પારદર્શક યા પાઇપો હોય છે, એ અહીંયા જોડાયેલી હોય છે. આ જે વાવણિયાનો ઉપરનો ભાગ છે
આ ભાગ. આને વિજ્ઞાનની ભાષામાં આપણે કે ગામડાની ભાષામાં ઓરડી કહીએ છીએ. પહેલા આપણે વાત કરીએ બીજ વાવવાની. તો બીજ વાવવાનું સાધન વાવણિયા. અને વાવણિયાની જે ઉપરનો ભાગ છે એટલે આ ભાગ, વાવણિયાની ઉપરનો ભાગ, આખો વાવણિયો છે એ વાવણિયાની ઉપરનો ભાગ એટલે આ ભાગ. અહીંયા તમને કાણા જેવું દેખાશે. જુઓ, આ જે ભાગ છે વાવણિયાની ઉપરનો ભાગ, આ ભાગને ઓરડી કહેવાય છે. વાવણિયાની જે ઉપરનો ભાગ છે એને આપણે ઓરડી કહીએ છીએ. હવે પ્રોસેસ કેવી હોય છે તમને સમજાવું. કે આપણે જ્યારે બીજ વાવવાના હોય છે એ પહેલા આપણે બીજની વાત કરી દો. તો જે બીજ છે ને એ બીજ હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા વાવવા જોઈએ. ઉચ્ચ ગુણવત્તાવાળા અને સુધારેલા બિયારણોથી આપણી પાક ઉત્પાદકતા વધે છે. આજે મને ખબર છે કે આપણા ગામડાની અંદર આપણા જે પૂર્વજો હતા એ 1 વીઘામાંથી ખાલી 5 મણ અનાજ પકવતા હતા. 5 મણ 1 વીઘામાંથી. આજે એ જ વીઘામાંથી આપણે 50 મણ અનાજ ઉગાડીએ છીએ. એનું કારણ શું છે? તો કે એ સમયે બીજ સારા નહોતા. આજે આપણે બેસ્ટ ગુણવત્તાવાળા, ઉચ્ચ ગુણવત્તાવાળા અને સુધારેલા બિયારણોનો ઉપયોગ કરીએ છીએ. આવા બીજના ઉપયોગથી આજે આપણી પાક ઉત્પાદકતા છે વધે છે. હવે આપણને ખબર પડે કે ભાઈ આ બીજ ખરાબ છે કે સારું છે, આપણને કેમની ખબર પડશે? તો વિજ્ઞાનની ભાષામાં જે ખરાબ બીજ છે એને ક્ષતિગ્રસ્ત બીજ, ક્ષતિગ્રસ્ત બીજ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ક્ષતિગ્રસ્ત બીજ એ ખબર કેમ નહીં પડે? સર, અમને આ વસ્તુની ખબર કેમ નહીં પડશે? તમે એવું વિચારતા હશો. તો જ્યારે તમે એને પાણીમાં નાખો બીજને, ત્યારે એ બીજ ઉપર તરતા આવે છે. અને જે બીજ પાણીમાં તરે છે તમારે સમજી લેવાનું કે ક્ષતિગ્રસ્ત બીજ છે. એટલે હંમેશા સૌથી ઇમ્પોર્ટન્ટ ખેતી માટેનો તબક્કો છે કે બીજ સારી ક્વોલિટીના વાપરવાના. ઉચ્ચ ગુણવત્તાવાળા અને સુધારેલા જ બીજનો આજનો ખેડૂત ઉપયોગ કરે છે. એટલા માટે એ 10 ગણી વધારે ઉપજ મેળવે છે. હજુ પણ આપણી કરતા, વિદેશની વાત કરું ઓસ્ટ્રેલિયામાં, તો આપણી કરતા એ લોકો 10 ગણું વધારે અનાજ પકવે છે આપણી જેટલી જગ્યામાંથી જ. કારણ કે આપણી કરતા પણ સારી ક્વોલિટીના બીજ છે. ક્લિયર? એટલે બીજ વિશે આપણે ભણી ગયા. હવે બીજ આપણે સુધારેલા બીજ લીધા, ખેતર ખેડી નાખ્યું છે. હવે આપણે વાત કરીએ તો બીજ સેટ કેમ કરતા હશે એ તમને કહી દઉં. તો અહીંયા જે આ રીતની આખી રચના તૈયાર થશે. જુઓ, અહીંયા આમ બાંધેલું હશે, આમ આખું તૈયાર થાય. ક્લિયર? આપણે વાવણી એમાં બાંધીએ. અને આ જે ભાગ છે આને આપણે જોસરું ગામડાની ભાષામાં કહીએ છીએ. અને જોસરાને આપણે હવે વાવવું છે ને તો વાવીએ. ચલો, આ ગામડાની ભાષામાં આને આપણે જોસરું કહીએ છીએ. આપણે આને અહીંયા બાંધવાનું હોય છે આ રીતે. રાઈટ? આ રીતે બાંધશો એટલે આવી રચના તૈયાર થશે. અને અહીંયા બળદો હશે. અહીંયા શું હશે? બળદો હશે. અને બળદને બાંધવા માટે એક દોરી જેવી રચના હોય છે. કે બળદ આમ એકલો તો બળદ રાખાય નહીં, જતો રહે. તો બળદને બાંધવા માટે અહીંથી અહીં એક દોરી જેવી રચના હોય છે,
જેને આપણે જોતર એવું કહીએ છીએ. આ બધા ગામડાના શબ્દો છે પણ આપણે સમજવાના છે કે એ જે રચના હશે એને આપણે જોતર કહીએ છીએ. અને જોતરથી આપણે એને બાંધતા હોઈએ છીએ. જોતર, બળદ, જોસરું, આ રીતે બળદમાં જે અહીંયા ખેડૂત ઊભો રહે છે. આ ઓરડી છે એ ઓરડીમાં આપણે બીજને ઓરવાના છે, મતલબ અહીંયા બીજ નાખવાના છે. આ જે કાણું દેખાય છે એ કાણાની અંદર આપણે બીજને નાખશું. ખેડૂત અહીંયા ઊભો હશે, બીજ આપણે અહીંયા નાખશું એટલે આપણી જે ગાડું છે આમ ચાલશે. અને અહીંથી જો હવે અહીં બીજ નાખ્યા એટલે આમ ચાલશે એટલે બીજ નીચે અહીંયા આવશે અને અહીંયાથી અહીં પાછળના ભાગે આ જે કાણા જેવી રચના છે અહીંયાથી બીજ જમીનમાં વેરાતા જશે, એટલે કે વવાતા જાય છે. અને આ રીતે આખી જે પ્રોસેસ આપણે કરીએ છીએ ભાઈ ક્લિયર થાય છે ને. આને વાવણી કહેવાય છે. વાવણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે એ આપણે ખબર પડી કે ભાઈ બીજ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજ આખી પ્રોસેસ તમને મેં સમજાવી. હવે હું વાત કરું તમને રોપણીની. તો જે રોપણી છે એ રોપવા માટે આપણે ધરું બનાવવું પડે છે. અને ધરું બનાવ્યા પછી આપણે ખેતરના કોઈ એક ભાગમાં એને રોપવાનું હોય છે અને ત્યારબાદ આપણે રોપણી કરવાની હોય છે. અને જે રોપણી થાય છે એ રોપણી દરમિયાન ધરું હાથમાં પકડી અને એક એક ચીપ આખા ખેતરમાં આપણે રોપવાની હોય છે. આ જે આપણે રોપીએ છીએ એને રોપણી કહેવાય. જે વસ્તુ આપણે વાવીએ છીએ એને વાવણી કહેવાય. ક્લિયર? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ખેડૂતો માટે. જો આમાં બગડે તો એનું આખું વરસ બગડે છે. હવે આગળનો આપણો ત્રીજો તબક્કો છે કે આપણે બીજ વાવી દીધા, રોપી દીધું, પછી આપણે આને ખાતર આપવું પડશે તો તેની ગુણવત્તા સારી થશે ને. હવે ખાતરની વાત કરીએ તો ખાતરના બે પ્રકાર છે. જે આપણે અહીંયા ખાતરની વાત કરીએ કારણ કે આપણે હવે પહેલા ખેડી નાખ્યું, પછી આપણે બીજ વાવ્યા. શાનાથી વાવ્યા? બીજ શાનાથી વાવ્યા? આપણે વાવણિયાથી. વાવણિયાનો ઉપરનો ભાગ ઓરણી. આટલું ક્લિયર? હવે આપણા ખેતરમાં બીજ વાવી ગયા છે. હવે આપણે શું કરશું તો કે વાવેલા બીજને ખાતર આપીશું. ખાતર જે છે ખાતરના બે પ્રકાર છે, યાદ રાખજો. બે પ્રકાર કયા? એક કુદરતી ખાતર અને બીજું જે છે કૃત્રિમ ખાતર. હવે કુદરતી ખાતર કયા? તો કુદરતી ખાતરમાં આપણે જોઈએ તો લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર, ખોળ વગેરે. હવે તમને એક એવો પ્રશ્ન થશે કે ખાતર એટલે શું? મને કોઈ પૂછે કે ભાઈ ખાતરની વ્યાખ્યા મારે આપવી હોય તો શું આપી શકું? ખાતર કોને કહેવાય? તો ખાતર એટલે અમુક પદાર્થો જમીનમાં ઉમેરવાથી, અમુક પદાર્થો જમીનમાં ઉમેરવાથી પાક ઉત્પાદકતા વધે અને જમીનની ફળદ્રુપતા વધે, એને ખાતર કહેવાય. ક્લિયર? કે અમુક પદાર્થો જમીનમાં ઉમેરવાથી જમીનની ફળદ્રુપતા વધે કે ઘટેલી ફળદ્રુપતા પાછી આવે કે ફળદ્રુપતા જળવાઈ રહે અને સાથે સાથે પાકની ઉત્પાદકતા પણ વધે, પાકનો વિકાસ પણ થાય એવો પદાર્થ જેને આપણે ખાતર કહીએ છીએ. ખાતર એટલે જમીનમાં અમુક પદાર્થ ઉમેરવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થાય, એને પણ ખાતર કહેવાય. રાઈટ? બધું સાચું છે.
બે વસ્તુ આવી જોઈએ. કઈ બે વસ્તુ? એક તો એ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને વધે, અને બીજું પાક ઉત્પાદકતા અને એની વૃદ્ધિ સારી થાય. એવા પદાર્થને આપણે વિજ્ઞાનની ભાષામાં ખાતર કહીએ છીએ. ખાતરના બે પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. અચ્છા, કુદરતી ખાતરમાં આપણે લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર અને ખોળ. તમને થતું હશે લીલો પડવાશ શું છે? તો લીલો પડવાશ એટલે ખેતરની અંદર અમુક વનસ્પતિ ઉગાડવામાં આવે છે અને એ જ્યારે પુખ્ત વયની થાય છે ત્યારે આપણે એને આટલા છોડ થાય એના પછી આપણે એને શું કરીએ છીએ? તો આપણે એને પછી ખેતરમાં આપણે એને પાછી ખેડીને જમીનમાં ભેળવી દઈએ છીએ. એને આપણે કહીએ છીએ લીલો પડવાશ. વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર, છાણિયું ખાતર એટલે તમને ખબર છે કે પ્રાણીઓના મળમૂત્રમાંથી તૈયાર થયેલું, અને ખોળ એટલે આપણે મકાઈ અને કપાસિયા વગેરે જેવા જે પદાર્થો છે એમાંથી આપણે જેનો કચરો વધેલો હોય છે એ પદાર્થ પણ આપણે જમીનમાં ઉમેરીએ છીએ અને એક કુદરતી ખાતર જેટલું કામ કરે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો કૃત્રિમ ખાતર. આ કૃત્રિમ ખાતરમાં આપણે યુરિયા, ફોસ્ફરસ, એક નામ છે ઝીંક ફોસ્ફરસ નામનું ખાતર આવે છે, મલ્ટી. જો હું પણ એક ખેડૂતનો છોકરો છું એટલે મને બધી વસ્તુ મેં તો લાઈવ કરેલી છે એટલે મને આ વસ્તુની ખબર છે. યુરિયા, ફોસ્ફરસ, મલ્ટી આવા બધા ખાતરો છે, એના નામ છે. હવે આ ખાતરમાં મુખ્ય જે પોષક તત્વો છે NPK છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે પોટેશિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આ જે છે એ આપણી જે વનસ્પતિ છે એને મુખ્ય જો જોઈએ તો જમીનમાંથી 13 પોષક તત્વો મળે છે, પણ એમાં 3 મુખ્ય પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અથવા પોટેશિયમ. આ 3 ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જે આપણું કૃત્રિમ ખાતર છે, આ કૃત્રિમ ખાતરની અંદર આ 3 પોષક તત્વો વધારે પ્રમાણમાં છે. એટલા માટે આ ખાતર કરતા આ ખાતરો જરૂરિયાત છે. પણ આ ખાતર ક્યારે આપણને નુકસાન કરતું નથી, ત્યારે આ ખાતર આપણને બહુ પ્રમાણમાં નુકસાન કરે છે. આજે આપણને રોગો થવાના મોટા ભાગના કારણ છે ને એ ખોરાકના છે, કારણ કે આપણને ક્યારેય ચોખ્ખો ખોરાક મળતો જ નથી. આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા ત્યારે આપણા જે પૂર્વજો છે એ લાંબુ આયુષ્ય ભોગવતા હતા. આજે આપણે કૃત્રિમ ખાતર તરફ વળ્યા છીએ, તો જે કૃત્રિમ ખાતરથી છે એના કારણે આપણું આયુષ્ય ઘટ્યું છે. આ ઉપરાંત આપણે જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ખેડૂતો. આ બંનેના કારણે આજે આપણું શરીર છે, હવે તમે વિચાર કરો સામાન્ય કે ખોરાક આમાંથી જ વનસ્પતિ પોષક તત્વો મેળવશે, એ જ પાછા આપણે ખાશું એટલે આપણે અંદર એક પ્રકારનું કૃત્રિમ ખાતર જ જાય છે, જેના કારણે આપણે વિવિધ રોગોના ભોગ બનીએ છીએ. હવે એનો કોઈ તો બીજો આપણી પાસે રસ્તો છે નહીં. રસ્તો છે, વિચારજો, પછી તમને કહીશ. આ ખાતર થઈ ગયા. હવે બંને ખાતર વિશે મારે તફાવત આપવો હોય તો હું શું આપી શકીશ? તો આપણે વાત કરીએ કે ભાઈ જે કુદરતી ખાતર છે, આ કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો વધારે હોય છે, કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો હોતા નથી. કુદરતી ખાતર છે કુદરતી રીતે આપણને પ્રાણીઓના મળમૂત્રમાંથી મળી આવે છે ખાસ કરીને, અથવા અમુક આપણે લીલો પડવા જેવું છે ખેતરમાં પણ બનાવી શકીએ છીએ. જ્યારે કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં તૈયાર થાય છે. કૃત્રિમ ખાતર છે કારખાનામાં બને છે.
અને આપણું કુદરતી ખાતર એ ઘરે અથવા ખેતરમાં બને છે. કુદરતી ખાતર જે છે આ કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો વધુ હોય છે. સેન્દ્રિય પદાર્થો એટલે શું? પાછો આપણને પ્રશ્ન થાય. સેન્દ્રિય પદાર્થોની બહુ મસ્ત વ્યાખ્યા છે કે મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો. મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો એટલે સેન્દ્રિય પદાર્થો. રાઈટ? જે કુદરતી ખાતરમાં હોય છે, કૃત્રિમ ખાતરમાં હોતા નથી. કૃત્રિમ ખાતરમાં 3 ઘટકો હશે. તમને ખબર પડી ગઈ હશે કયા 3? તમે વિચારતા હશો સર જે આપણે આગળ જોયા તે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ક્લિયર આટલું? આ વસ્તુની હવે આપણે આગળ ચર્ચા કરીએ. કે જે કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે. અને જે કુદરતી ખાતર છે એક પ્રકારનો કાર્બોલિક છે. એમાં કારણ કે એમાં જે સજીવો છે એ મરી ગયેલા સજીવો, કોઈ અળસિયું છે, તમને અળસિયાની વાત કરું તો જે છાણ હોય ને, આ છાણની અંદર જે જીવાત હોય છે અને એ જીવાતની અંદર જે જીવડા હોય છે, આ જીવડાઓ જીવાત એ આપણે ઉકરડામાં નાખી દેતા હોઈએ છીએ અને એમાંથી અળસિયા બને છે અને આ અળસિયા ખેતરમાં જાય છે. વિચાર લો, આવી આખી પ્રોસેસ છે. હવે આ જે કૃત્રિમ ખાતર છે, આ કૃત્રિમ ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. મતલબ કે જમીનનું બંધારણ બગડે છે. પાક તો આપણે સારો મેળવી શકીએ છીએ પણ આપણે જમીનને નુકસાન કરતા હોઈએ છીએ. જો કુદરતી વસ્તુમાં ફક્ત ફાયદો જ હોય, જ્યારે કૃત્રિમ વસ્તુ જે છે, કુદરતીમાં ફક્ત ફાયદો જ હશે તમને, પણ કૃત્રિમ હશે તો કૃત્રિમ કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ તમે કરતા હોય તો ફાયદાની સાથે ગેરફાયદો હશે. આ મુખ્ય તફાવત છે કુદરતી અને કૃત્રિમમાં. તો કૃત્રિમ ખાતરથી આપણે જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે બગડે છે. એનો અર્થ કે ફળદ્રુપતા ઘટે છે તો એ જમીનનું બંધારણ છે એ બગડી જાય છે. જ્યારે કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, ક્યારેય પણ જમીનનું બંધારણ બગડતું નથી. તમારે આટલા પોઈન્ટ લખવાના છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ તો આપણે પહેલા જમીનને ખેડી નાખી, હળ અને ટ્રેક્ટર વડે ખેડ્યા પછી આપણે એની વાવણી પણ કરી નાખી. વાવણી કરી છે, હવે આપણે આને પાણી, ખાતર પણ નાખી દીધું. ખાતર નાખ્યું, હવે આપણે એને પાણી આપવું પડશે. મતલબ સિંચાઈ, આપણો ચોથો તબક્કો આગળનો સિંચાઈ. તો સિંચાઈ એટલે શું? તમને તરત પ્રશ્ન થયો હશે. તો સિંચાઈ એટલે આપણે જે છોડ અથવા પાકને સમયાંતરે પાણી આપીએ છીએ. છોડ અથવા છોડના સમૂહને અથવા પાકને આપણે મતલબ ખેડવું. છોડ અથવા પાકને ખેડૂત સમયાંતરે અથવા ચોક્કસ સમયે પાણી આપે છે, તેને
સિંચાઈ કહે છે. છોડ અથવા પાકને ખેડૂત ચોક્કસ સમયે કે અમુક સમયના અંતરે ચોક્કસ સમયના તબક્કાએ ખેડૂત પાણી આપે એને આપણે સિંચાઈ કહીએ છીએ. અને આપણા દેશમાં સિંચાઈ માટે જે પદ્ધતિઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો પહેલી જે પદ્ધતિ છે એ ધોરિયા પિયત છે. ધોરિયા પિયત પદ્ધતિથી આપણે પાણી આપીએ છીએ. તો જે ધોરિયા પિયત પદ્ધતિ, આ પદ્ધતિ જે છે ધોરિયા પિયત, એના કારણે પાણીનો સૌથી વધારે બગાડ થાય છે. ધોરિયા પિયત પદ્ધતિમાં પાણીનો સૌથી વધારે બગાડ થાય છે. સૌથી પ્રાચીન પદ્ધતિ છે. ભારતના મોટા ભાગના ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. પાણીનો બગાડ થાય છે. આપણી સૌથી જૂની પ્રણાલીની પદ્ધતિ છે એ ધોરિયા પિયત. આપણે ખેતરમાં ઢાળીઓ બાંધીને પાણી બનાવીએ. ધોરિયા પિયત પછી આવે છે ટપક સિંચાઈ. તો જે ટપક સિંચાઈ પદ્ધતિ છે, આ ટપક સિંચાઈ પદ્ધતિ ના લીધે આપણે ટપક સિંચાઈના કારણે કે જે ખેતર હોય એ ખેતરની અંદર આપણે કોઈ પાઇપથી કાણા પાડીને છોડને પાણી આપીએ છીએ તો ત્યાં બી પદ્ધતિનો જે ઉપયોગ થાય છે એને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિમાં પાણીનો ખૂબ ઓછો બગાડ થાય છે. પાણીનો ધોરિયા પિયત કરતા ખૂબ એટલે ખૂબ ઓછો બગાડ થાય છે. બીજું મહત્વનું એ છે કે આપણે આ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા છોડને સીધું ખાતર પણ આપી શકીએ છીએ. કે આપણે જે પાણી છે પાણીમાં ખાતર નાખી દઈએ તો દરેક છોડના પાકને આ ખાતર મળી જાય છે. દરેક છોડને કે પાકને ટપક સિંચાઈ દ્વારા ખાતર પણ મળી જાય છે. આ પાણી પાછું એક કુવા જેવું હોય છે તેમાંથી પાછું આવી જાય એટલે પાણીનો ઓછામાં ઓછો બગાડ થાય છે. કે આપણે સ્વિચથી ચાલુ કરીએ એટલે બધે આખા ખેતરમાં પાણી ફરે ટપક સિંચાઈથી, પછી પાણી પાછું આપણને મળી જાય છે. એટલે આ રીતે પાણીનો સૌથી ઓછો બગાડ થાય છે. આ ઉપરાંત બીજી પદ્ધતિ તમને કહું તો માટલા પિયત પદ્ધતિ. આ પદ્ધતિનો એની પહેલા તમને ટપક સિંચાઈ પદ્ધતિ છે ને, આ પહાડ વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે. પહાડ વિસ્તાર માટે એક ભગવાનના આશીર્વાદ કહેવાય. કારણ કે પહાડ વિસ્તારમાં ઢાળીઓ તો બનાવાય નહીં, કારણ કે ઢાળીઓ બનાવવા માટે આપણે જમીન ખોદવી પડે છે. પહાડ ખોદવું એટલે બહુ અઘરી વસ્તુ છે. તો તેના લોકો માટે ટપક સિંચાઈ પદ્ધતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વની છે, આશીર્વાદરૂપ છે, હું તો એવું કહું છું. એ પછી આપણે લઈએ માટલા પિયત. આ જે માટલા પિયત પદ્ધતિ છે, આ માટલા પિયત પદ્ધતિની અંદર એક માટલું બનાવાય છે અને માટલાને કાણા પાડી દીધેલા હોય છે અને એક છોડની બાજુમાં ખાડો કરી આ માટલું દાટી દેવાનું, એમાં પાણી રેડાય કરવાનું. આ થઈ આપણી માટલા પિયત. આ ઉપરાંત ફળો અને શાકભાજી માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આજની લેટેસ્ટ એટલે કઈ પદ્ધતિ? ફુવારા પદ્ધતિ. એ ફુવારા પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આમ વિવિધ પદ્ધતિઓ દ્વારા આપણે ખેતી કરતા હોઈએ છીએ. હવે આપણે આગળ ખેતર સિંચાઈ પણ પતી ગઈ. હવે આપણે એને સિંચાઈ આપશું એટલે આખા ખેતરમાં પાણી ભરશે ત્યારે આપણા મુખ્ય પાક સાથે બીજી વનસ્પતિ પણ ખેતરમાં આસપાસ ઉગેલી જોવા મળે છે. એના વિશે ચર્ચા કરીએ.
હવે લાઈટ આપણું નિંદણ. ચલો, સિંચાઈ કર્યા પછી ખેતરની અંદર જે નકામી વનસ્પતિ ઉગી નીકળે છે એને આપણે નિંદણ કહેવાય છે. ઓકે, આ જે નિંદણ છે એની મારે વ્યાખ્યા આપવી હોય તો કેવી આપી શકાય? સિંચાઈની વ્યાખ્યા મેં કેવી આપી હતી? તો કે ભાઈ ખેડૂત સમયાંતરે છોડને, સમૂહને કે પાકને જે પાણી આપે છે એને સિંચાઈ કહેવાય. એવી રીતે મુખ્ય પાક સાથે, મારી બહુ ફેવરેટ વ્યાખ્યા છે, મુખ્ય પાક સાથે ઉગી નીકળતી, મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહેવાય છે. કે મુખ્ય પાક આપણો છે, આ મુખ્ય પાક સાથે જે ઉગી નીકળે છે, મતલબ જેની આપણે જરૂર નથી છતાં પણ એ ઉગી નીકળે છે, તો આવી જે વનસ્પતિ છે એને આપણે નિંદણ કહીએ છીએ. કે મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ એટલે નિંદણ. મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ એટલે નિંદણ. નિંદણ દૂર કરવા માટે ખુરપી, દાતરડું આનો ઉપયોગ થાય છે. ખુરપી અને દાતરડા વડે આપણે નિંદણ દૂર કરી શકીએ છીએ. આ ઉપરાંત કોદાળી માટે પણ આનો ઉપયોગ થાય છે. કોદાળી તમને બતાવું. તો અહીંયા આ જે મારા હાથમાં હથિયાર છે, અને કોદાળી કહેવાય છે. આનાથી આપણે જમીન ખેડીએ છીએ, ખોદીએ છીએ. આ ઉપરાંત અમુક ખેડૂત જે છે એ જે મોટું નિંદણ હોય ને, તો એ નિંદણનો ઉપયોગ દૂર કરવા, એ નિંદણને ખેતરમાંથી દૂર કરવા માટે કોદાળીનો ઉપયોગ કરતા છે. કોદાળીથી એને ખોદીને પણ નિંદણ દૂર કરે છે. પણ મહત્વના બે છે એ છે આપણી પાસે ખુરપી અને દાતરડું. તે બધાએ જોયું હશે. ખુરપી અને દાતરડા વડે આપણે આને ખેડીએ છીએ અને દૂર કરીએ છીએ નિંદણ. મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને આપણે નિંદણ કહીએ છીએ. નિંદણ દૂર કરવા માટે ખુરપી અને દાતરડું, આ ઉપરાંત કોદાળીનો પણ ઉપયોગ થાય છે. અહીંયા મારથી બનતા બધા ટ્રાય વગર તમે હું બધા સાધનો બતાવું અને એનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ થાય છે એ દ્વારા હું અહીંયા પ્રયત્ન કરું છું. હવે આપણે આગળ વાત કરીએ તો તમને એક પ્રશ્ન થતો હશે કે સર જે હોય ખેતરમાં નિંદણ રહેવા દો ને, આપણે હું શા માટે નિંદણ દૂર કરવું પડે? આપણે હું નિંદણ રહેવા દો? તો નહીં, એવું નહીં. નિંદણ દૂર કરવું પડશે આપણે. કેમ? નિંદણ શા માટે દૂર કરવું પડશે? આવા પ્રશ્નો હશે આપણા મગજમાં. તો નિંદણ દૂર શા માટે કરવું જોઈએ? પહેલું કારણ કે આપણે નિંદણ દૂર કરવાથી પાકની ગુણવત્તા, પાકની વૃદ્ધિ, પાકનો વિકાસ સારો થશે. હવે તમે કહેતા હશો કે સર પાકને નિંદણને શું લેવા દેવા? તો આપણે જે ખાતર નાખીએ છીએ, આપણે જે સિંચાઈ આપીએ છીએ એમાંથી નિંદણ છે ભાગ પડાવે છે. આપણે જે ખાવાનું પાકને આપીએ છીએ એ ખાવામાં અડધો ભાગ નિંદણ પડાવે. એટલે આપણા પાકને અડધું જ મળે, અને પૂરો ખોરાક ન મળે તો એનો પૂરો વિકાસ ન થાય,
એટલા માટે આપણે નીંદણ દૂર કરવું પડશે. સિંચાઈમાં ભાગ પડાવે છે, ખાતરમાં ભાગ પડાવે છે, જમીનની અંદર રહેલા પોષક તત્વોમાં પણ ભાગ પડાવે છે. એટલે આપણા મુખ્ય પાકનો સારો વિકાસ થતો નથી. એટલા માટે આપણે નીંદણ દૂર કરવું જોઈએ. ક્લિયર? હવે નીંદણ દૂર કર્યા પછી આપણે જમીન ખેડી, મસ્ત હળ વડે જમીન ખેડ્યા પછી વાવણિયા વડે વાવણી કરી. વાવણી કર્યા પછી તો કે આપણે રોપણીને વાવણી કરી, એના પછી આપણે ખાતર નાખ્યું. ખાતર બે પ્રકારનું નાખ્યું, કુદરતી પણ નાખ્યું, કૃત્રિમ પણ નાખ્યું. બંનેનો તફાવત પણ જોયો. તો ખાતર નાખ્યા પછી આપણે સિંચાઈ પણ 4 પદ્ધતિની જોઈ કે ભાઈ સિંચાઈ આપણે કરી દીધી. સિંચાઈ કર્યા પછી નીંદણ થયું ખેતરમાં, તો નીંદણ પણ દૂર કર્યું. નીંદણની વ્યાખ્યા સમજ્યા, નીંદણ શા માટે દૂર કરવું જોઈએ એ ભણ્યા, નીંદણ દૂર કરવાના સાધનો વિશે ભણ્યા. આટલું ક્લિયર? આપણે નીંદણ પણ હવે દૂર કરી નાખ્યું ખેતરમાંથી. તો હવે જે તબક્કો છે એટલે કે આપણો પાક સરસ રીતે હવે ખેતરમાં તૈયાર થઈ ગયો છે. તો આ તૈયાર થયેલા પાકને આપણે લણવો પડશે. તો પાક જ્યારે પરિપક્વ બને છે અને પાક પરિપક્વ બન્યા પછી આપણે આને કાપીએ છીએ, એને વિજ્ઞાનની ભાષામાં લણણી કહેવાય છે. લણણી શબ્દ તમે સામાજિક વિજ્ઞાનની અંદર પણ સમજો હશે, એને સાંભળ્યો હશે કે સમાજ સાથે ને સંબંધ છે અસેસ સાથે. તો વિચારતા હશો કે હા સર, મહારાષ્ટ્રનું લાવણી, મહારાષ્ટ્રનું એક નૃત્ય છે લાવણી. પણ સર લાવણી નૃત્યને અને લણણીને શું લેવા દેવા છે? આપણે શું લેવા દેવા છે? આ બંને વચ્ચે લેવા દેવા છે. કેમ? તો કે મહારાષ્ટ્રની અંદર જ્યારે પાક તૈયાર થઈ, એની લણણી કરી અને એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે, અને લણણી કર્યા પછી જે ખેડૂતની સ્ત્રીઓ હોય છે એ પોતાનો પાક જોઈને ખુશ થાય છે અને ખળાની અંદર સાંભેલા વડે એ નૃત્ય કરતી હોય છે. આ નૃત્ય એટલે લણણી માટેનું મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય. હવે સમજાયો બંને વચ્ચેનો સંબંધ? ક્લિયર કોન્સેપ્ટ? ખેતરની અંદર જે આપણો પાક છે લણણી કરવા માટેના સાધનો. આ તબક્કો જેવી રીતે બીજનો તબક્કો જેટલો મહત્વનો છે એટલો જ લણણી માટેનો આ તબક્કો પણ મહત્વનો છે. લણણી પણ એટલો જ મહત્વનો તબક્કો છે, કારણ કે તૈયાર થયેલો પાક છે. હવે આપણી મહેનત છે, હવે આપણે એ ઘરે લઈ જઈને એમાંથી ઉપજ મેળવવાની છે, આર્થિક સહાય છે આપણી. તો ખેતરમાં તૈયાર થયેલો અથવા પરિપક્વ થયેલો પાક, ખેતરમાં તૈયાર થયેલો કે પરિપક્વ થયેલો પાક આપણે દાતરડા વડે કે હાર્વેસ્ટર વડે, દાતરડા વડે કે હાર્વેસ્ટર મશીન વડે કાપીએ છીએ, તેને લણણી કહેવાય છે. અને લણણી પાક આ તબક્કો ખૂબ અગત્યનો હોવાથી આપણે એને ખેડૂતો માટે સમજવાનું છે. લણણી હાથ વડે પણ થાય છે. જેમ કે વાત કરીએ આપણે પહેલાના જમાનામાં આવું કશું નહોતું, ત્યારે શું થતું હશે?
તો ત્યારે હાથ વડે, ધારો કે બાજરીનું ડુંડું છે તો બાજરીના ડુંડાને હાથ વડે ખેંચીને એની લણણી કરવામાં આવતી હતી. લણણીને કાપણી પણ કહેવાય છે. આપણે એને કાપીએ છીએ ને તો ખાસ કરીને તળપદો શબ્દ છે. તળપદા શબ્દમાં હું તમને કહું તો જે ખરીફ પાક છે અને ખરીફ પણ કહેવામાં આવે છે ગામડાની ભાષામાં. આ જે કાપણી આપણે કરીએ છીએ લણણી, એને કાપણી પણ કહેવામાં આવે છે. તો આવા ઘણા બધા શબ્દો આપણી ગામડાની ભાષામાં અલગ અલગ રીતે બધા બોલતા હોય છે. આટલું ક્લિયર? હવે હું તમને અહીંયા છેલ્લો આપણો જે તબક્કો છે, 4 થી આ પાક તૈયાર થતા આપણે 4 થી 5 મહિના તો લાગે જ છે. એ તો આપણે આગળ પાકોમાં જોઈ ગયા, શિયાળો, ઉનાળો, ચોમાસામાં. હવે જે આપણો છેલ્લો તબક્કો છે એ સંગ્રહનો છે. તૈયાર થયેલો પાક આપણે સંગ્રહ કરવાનો હોય છે. તો જે સંગ્રહ આપણે કરીએ છીએ, આ સંગ્રહની અંદર ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એક અહેવાલ મુજબ તમને કહું તો આપણા દેશનો જે સંગ્રહિત પાક છે, અનાજ છે, અનાજ આપણા દેશનું 30% અનાજ બગડી જાય છે. ખરાબ બાબત છે પણ છે, સત્ય આ છે કે આપણે સંગ્રહ કરેલો 30%થી પણ વધારે પાક બગડી જાય છે. આમાં ખાસ કરીને ઉંદર, અંદર જીવાત પડી જાય તે એ નુકસાન કરતા હોય છે. હવે અનાજની અંદર જીવાત પડી જાય તો એ અનાજ બગડી જાય છે. તો અત્યારે તો આપણે અનાજની જાળવણી માટે વિવિધ દવાનો ઉપયોગ કરીએ છીએ, પાવડરનો ઉપયોગ કરીએ છીએ, એવી એની ગોળી આવે છે એનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આજે અનાજની જાળવણી કરીએ છીએ. હવે તમને આ પ્રશ્ન થતો હશે કે સર રાઈટ, અત્યારે આપણે આ બધું કરી શકીએ છીએ, આપણી પાસે ટેકનોલોજી છે એટલે આપણે નવી નવી દવાઓ શોધી અને અનાજની જાળવણી કરીએ છીએ. પણ આજથી વર્ષો પહેલાં પણ લોકો ખેતી કરતા હતા, એ પણ ખેડૂતો હતા. તો આજથી વર્ષો પહેલાં એ લોકો કેવી રીતે અનાજની જાળવણી કરતા હશે એવો પણ આપણને એક પ્રશ્ન થાય. તો આજથી જે વર્ષો પહેલાં છે તો એ લોકો અનાજની જાળવણી કરવા માટે ખાસ કરીને અનાજમાં લીમડાના પાંદડાનો ઉપયોગ કરતા હતા. કે અનાજ જેમાં ભરવાનું હોય તેમાં લીમડાના પાંદડાનો ઉપયોગ કરીને અનાજનો સંગ્રહ કરતા હતા અને જેના કારણે એની અંદર જીવાત કે કશું પડતું નહોતું. નુકસાન પણ આપણને કરી શકે નહીં એ પણ આપણને ખબર છે. તો આપણે આખી પ્રોસેસ ખેતરમાં પાકથી લઈ, ઉદાહરણથી આપણે પહેલાથી એક વખત આખા ચેપ્ટર ઉપર હાઇલાઇટ કરી લઈએ કે સૌ પ્રથમ આપણે જમીનને ખેડી. ઓકે, જમીનને ખેડી તો કયા સાધનો? તમે કહેશો જમીન ખેડવા માટે હળ અને ટ્રેક્ટર. ખેડ કરવી એટલે શું? તો કે જમીનને હળ અને ટ્રેક્ટર વડે ઉપર નીચે કરવી. રાઈટ. ચલો બીજો તબક્કો. તો બીજો તબક્કો આવશે વાવણી. વાવણી કરવા માટે તમે શાનો ઉપયોગ કરશો? તો વાવણી કરવા માટે વાવણીનો ઉપરનો ભાગ ઓરણી. રાઈટ. ભૂમિને તૈયાર કરી, ખેડી નાખ્યું, બીજ વાવી દીધા. બીજ વાવી દીધા પછી આપણે શું કરશું? તો કે બીજ વાવ્યા પછી આપણે અગત્યનો તબક્કો છે કે આપણે ખાતર નાખીશું. ખાતરના આપણે જોયા 2 પ્રકાર, એક કુદરતી ખાતર અને એક કૃત્રિમ ખાતર. કુદરતી છે એ નુકસાનકારક નથી, જ્યારે કૃત્રિમ છે નુકસાનકારક છે. એના વિશે પણ આપણે ચર્ચા કરી. ભૂમિને તૈયાર કરી, તૈયાર કર્યા પછી આપણે બીજ વાવ્યા, બીજ વાવ્યા પછી આપણે એને ખાતર આપ્યું. હવે ખાતર આપ્યા પછી આપણે શું કરશું એને? તો કે સિંચાઈ આપી. સિંચાઈ એટલે શું? પહેલાં ખાતરની વ્યાખ્યા ક્લિયર કરીએ તો કે અમુક પદાર્થ જમીનમાં ઉમેરતા પાકની ઉત્પાદકતા વધે છે અને જમીનમાં અમુક પોષક તત્વો મળી રહે છે, એને આપણે ખાતર કહીએ છીએ. આ પણ ક્લિયર. સિંચાઈ આવે છે, ખાતર નાખ્યા પછી જે સિંચાઈ છે, આ સિંચાઈની આપણે વાત કરીએ તો કે ખેડૂત છોડને સમયાંતરે જે પાણી આપે છે તેને સિંચાઈ કહે છે. સિંચાઈની આપણે પદ્ધતિઓ જોઈએ, ધોરિયા પિયત, ટપક સિંચાઈ,
માટલા પિયત અને ફુવારા પદ્ધતિ. સિંચાઈ પછી આપણે નીંદણ થાય છે. તો નીંદણની વ્યાખ્યા આપણે જોઈ. નીંદણની વ્યાખ્યા કેવી હતી? તો નીંદણની વ્યાખ્યા હતી કે મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને આપણે નીંદણ કહેવાય છે. નીંદણ કરવા માટે આપણે દાંતરડું અને ખુરપીનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કોદાળીનો પણ ઉપયોગ ઘણા ખેડૂતો કરતા હોઈએ છે. આ ઉપરાંત આપણે નીંદણ કર્યા પછી મહત્વનો તબક્કો લણણી છે. તો લણણી માટે તો કે પાક 4-5 મહિના પછી પરિપક્વ બન્યા પછી આપણે એને હાર્વેસ્ટર એટલે કે મશીન વડે અથવા તો દાંતરડા વડે કે હાથ વડે આપણે એને કાપીએ છીએ કે લણીએ છીએ. એને આપણે લણણી કહેવાય છે. લણણી કરવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરશું? કે લણણી કરવા માટે ખાસ કરીને આપણે દાંતરડું અથવા મશીનનો ઉપયોગ એટલે કે હાર્વેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. ખેતર ખેડવા માટે આપણે દાંતીનો અથવા હળનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેક્ટરની પાછળ દાંતી હોય છે. આટલું ક્લિયર? આ ઉપરાંત આપણે સંગ્રહ કર્યો. તો સંગ્રહની અંદર આપણે વાત કરી કે જૂના જમાનામાં સંગ્રહ કઈ રીતે કરતા હશે? તો અનાજની સાથે લોકો લીમડાનો પાવડર નાખતા હશે. હવે હું તમને વિવિધ ઓજારો જે મારી પાસે છે એ તમને બતાવીશ. ચલો, આ ઓજાર તો તમે બધા ઓળખી ગયા હશો. કયું છે? તમે કહેશો સર વાવણીઓ છે. ઓકે. આ ઉપરાંત જૂના જમાનાનું આ જે છે અને આપણે દાંતી કહેવામાં આવે છે, જેનાથી ખેતર ખેડવામાં આવે છે. આ પણ દાંતી જેવું જ એક છે, પણ અહીંયા એને 2 કાણા આવેલા હોય અને અહીંયા એક એને ફાળવા જેવું આવેલું હોય છે. પણ પેલું ઊભું હોય છે, આ ત્રાંસુ આમ ધાર જેવું હોય છે. એના કારણે ખેતરની અંદરની એક લેવલ પ્રમાણે ખેડાય છે. એટલે આ એક સાધન આપણી પાસે છે. હવે ખાસ કરીને અહીંયા જે છે એક પ્રકારની દાંતી તે આપણે આમ ખેડતા હોઈએ છીએ. અહીંથી એમ બાંધી અને આપણે એને ખેડવાનું હોય છે. આ ઉપરાંત કોદાળી પણ તમે જોઈ. ઘણી વખત આપણે આ રીતે મોટા 2 ભાગમાં પણ ઓજારો આપણા પૂર્વજો તે બનાવતા હતા અને આ રીતે આપણે ખેતી કરતા હતા. જે ખેતી છે તો જીવન છે, ખેડૂત છે તો ખેતી છે, અને ખેતી છે તો જીવન છે. કારણ કે ખાધા વગર તો કાંઈ આપણે ચાલે નહીં. ત્યાં સુધી દરેક બાળકને સમજ પડશે એવી આશા સાથે આજના વિડીયોમાં જય હિન્દ, જય ભારત.